મિત્રો હું છું નાય વિજયકુમાર બીએચએફનું નેમસીડ કંપની દ્વારા આજે આપણે કારેલીના ફિલ્ડ ઉપર હાજર છીએ। ખેડૂત મિત્ર પાસેથી તેમનું નામ જાણીશું, કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે તે જાણીશું। શું નામ તમારું? પટેલ સતીશ કુમાર અમૃતભાઈ મિયાનગર। મેં રોબસ્ટા વાવી છે। રોબસ્ટા બીએચએફના નેમ્સની રોબસ્ટા વાવી છે। બરાબર। આ વેરાયટીમાં તમને શું ખાસિયત લાગી? ખાસિયત કઈ કે ગ્રીનરીમાં રહે છે, માર્કેટમાં વેચવામાં કોઈ તકલીફ નથી, બીજા કરતાં પ્લસ 20-25 રૂપિયા પ્લસ મળે છે। અને ઉત્પાદનમાં કેવું છે? ઉત્પાદનમાં લિમિટેડ ઉત્પાદન પણ રેગ્યુલર ચાલુ રહે। બરાબર। તો ફાસ્ટ પ્રોડક્શન ના મળે પણ આમ લિમિટેડ એક ધારું પ્રોડક્શન મળે। તો તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો વિડીયો દ્વારા? આ વેરાયટી વવાય, આ વેરાયટી વવાય વાયરસમાં રેઝિસ્ટન્સ સારી છે। કઈ તારીખે વાવેતર કરેલું? 1/6 કરેલું। 1/6 કર્યું હતું અને આજે તારીખ છે 9/9/2025। બરાબર। હજી તો તમારે ચાલશે। અત્યારે કેટલું શું કે આમાંથી ઉત્પાદન કેટલા? 1 એકર વાવેતર છે કે 2 એકર? 1.5 એકર। એમાંથી કેટલું ઉત્પાદન મળે? ઉત્પાદન અત્યારે 15-20 પાઉચ નીકળે છે। આ એકમાં થઈને કે બેમાં થઈને? બંનેમાં થઈને 15 જેવું। બરાબર। એટલે આ છેલ્લો સ્ટેજ છે તમારે? બરાબર। હજી વાયરસનું શું કે પ્રમાણમાં જુઓ છો વિડીયો દ્વારા તમે। આ ઉમિયાનગર ગામ છે। હાલ માર્કેટમાં તો બે જ વેરાયટીઓ ચાલે છે। એપોલોની ચાલે છે ને આ બે નેમ્સની આ ચાલે છે। હા, અને એક રેપિડ હા, વેપારીઓ ચાહીને માગતા હોય છે કે ભાઈ રેપિડ જોઈશે જ એમ। બરાબર। તો ખેડૂત ભાઈઓ, એક આ વિડીયો દ્વારા તમે ખેતર એમનું જોઈ રહ્યા છો। એક આ રોબસ્ટા વેરાયટી છે। એના કાકોડ બી બેસ્ટ અને માર્કેટમાં સારા એવા વેપારી આના કારણે માંગ કરતા હોય છે। આ બાજુમાં રોબસ્ટા એમ કે આ કેટલી પેકેટ લગાવ્યા છો ટોટલ બધા થઈને? 10 પેકેટ। 10 પેકેટ 500 સીડમાં।